ઓલા અધિકારીઓ તમે જો શરમાતા નથી, પાછા શું કે છે કે આખી ફેક્ટરી ગેરકાનૂની હતી એટલે એની ધરપકડ કરવામાં આવશે. એટલે પાપી લોકો ગેરકાનૂની તો તમારે આંખું ફૂટી ગઈ હતી, તમને રાખ્યા શું કરવા? તમે આગ લાગે ત્યારે બંબો લઈને નીકળી પડો એટલું જ તમારું કામ નથી. તમે આવું ન થાય, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે સાવધાની છે એ સારવાર કરતા વધુ મહાન છે. કઈ થવું ન જોઈએ એનું નામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવાય. થાય પછી દોડે એ તો મેનેજમેન્ટ ડિઝાસ્ટર કહેવાય. ઊંધું થયું. સરકારી અધિકારીઓથી માંડીને તંત્ર વાહકો શું કે અમે તાત્કાલિક ત્યાં દોડી ગયા, અમે એમ કે એની ધરપકડ કરી અને એને એની સામે કાર્યવાહી કડક કરશું. એટલે પણ એ કઈ તમે ઉપકાર કરો છો? કાર્યવાહી ન કરો તો મારી ન નાખવા પડે? તમે કાર્યવાહી કરવા હાટું તો તમને રાખ્યા છે. તમે કઈ રૂપાળા છો તમને ત્યાં બેહાડ્યા? અને પૈસા તો હરામના ભયંકર હોય જ છે. એટલે હરામ તગડામાં તગડો વકીલ રાખે એટલે જામીન મળી જાય, પછી તારીખ પે તારીખ, અને પછી હું છું રાજા રામ જાણે. એટલે આમાં મર્ડર 302 ની કલમ ઉમેરવી જોઈએ. અને મેં જે તમને વારંવાર રિપીટ નથી કરતો, એ બધાને આમાં આરોપી બનાવવા જોઈએ. અને ચાર્જશીટ બનાવતી વખતે વકીલોને સાથે રાખવો જોઈએ. જે જિલ્લામાં આવી ઘટના બને, ફેક્ટરી માલિકનો કે સરકારી અધિકારીનો કે કોઈ સરકારનો માણસનો આમાં હતાહત થાય ને ત્યારે આની ગંભીરતા સમજાશે. અત્યારે જે ગુજરી જાય છે બિચારા, એ તો મજૂરો શ્રમિકો હોય છે. તો આપણે ત્યાં તો શ્રમિકોની લાશના ભાવ બહાર પડે છે ને, 5 લાખ તારા 4 લાખ તારા. હવે બીજી બધી પિષ્ટ પિંજણ કરવા કરતા તમને કહું કે આપણા ગુજરાતમાં જ્યારથી આવી ઘટનાઓ બને છે એ હજી બનતી જ રહેવાની. જો આવું અંધેર નગરીને ગંડુ રાજા જેવું તંત્ર રહેશે તો બધી જ સંપત્તિ સરકાર એને હસ્તગત કરી લે અને ઈ સંપત્તિ સરખે હિસ્સે જેટલા લોકો આનો ભોગ બન્યા હોય એને બાટી દેવામાં આવશે. આ સૌથી પહેલો નિર્ણય કરવામાં આવે તો તમે લખી રાખજો, બધા જ લોકો સજેત થઈ જશે, સજાગ થઈ જશે. કારણ કે આમાં હરામ ખાયાઓ ગરીબોના માંસના લોચા ઉપર તો જીવતા હોય છે. તમારું જે થવું એ થાય. ત્યાંની સ્થાનિક જે થાણા હેઠળ આ વિસ્તારમાં ઘટના ઘટે, જે પોલીસ થાણા હેઠળ, એના પીઆઈ ને પણ, પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર, એને પણ તમે આમાં આરોપી બનાવો. બીજું, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, કોર્પોરેશન થી માંડીને પાલિકા સુધીનો જે હોય તે, એના ફેક્ટરી ઇન્સ્પેક્ટર, એને કામ જ હોય છે કે ફેક્ટરીમાં બધા નોર્મ્સ પાળવામાં આવે છે કે કેમ, એનું એને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું કે ન કર્યું, એની ફરજ નથી બજાવી, એટલે એ પણ એટલો જ દોષિત છે જેટલો દોષિત. જિંદગી જોખમમાં મૂકવાની તમને ખબર તો હતી? તમે કઈ ન્યા માખણના પીંડા તો નતા ઉતારતા? તમે કાયદેસર દારૂ ગોળો બનાવતા હતા. તો દારૂ ગોળો વિસ્ફોટક છે એ તો તમને ખબર હોય કે ન હોય? તો વિસ્ફોટક છે તો તમે એન્ટી ફાયર સિસ્ટમ કેમ ન વસાવી? અથવા તો વસાવી હોય તેની વ્યવસ્થા કેમ ન થઈ? એવી કઈ સુવિધા શું કામ ન કરી કે જેમાં એક પણ જે શ્રમિક થી માંડી કોઈ હોય એને કઈ ન થાય? એવી સાવધાની કેમ ન રાખી? અમને જામીન મળી જાય વકીલોને પૈસા આપીને. તો આ તો યાર કાયદેસરની ગરીબોના જીવન સાથેની જીવલેણ મજાક થઈ. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. ગઈકાલે અમદાવાદથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા હતા. ગઈકાલે અમદાવાદની વસ્ત્રાદની એક ફટાકડા ફેક્ટરીમાં મોટો પ્રચંડ બ્લાસ્ટ થયો હતો ને આ બ્લાસ્ટની અંદર અત્યારે જે સમાચાર તાજેતરમાં આવ્યા છે કે 9 લોકોના મૃત્યુ થયા છે. આ પ્રકારે અનેક વખત ગુજરાતની અંદર આવી ઘટનાઓ સામે આવી છે. તંત્ર માત્ર વાતો કરતી હોય છે. તપાસ કરીશું, કારણ કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બની છે ત્યારે કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારે હાલ જે મેહુલ ડોડિયા જે ફટાકડા ફેક્ટરીનો માલિક હતો તેમની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. પરંતુ સૌથી મોટા સવાલો એ થઈ રહ્યા છે કે આવી ઘટનાઓ ક્યાં સુધી ચાલશે અને ક્યાં સુધી નિર્દોષ લોકો જીવ ગુમાવતા રહેશે. જે સીસીટીવીના ફેક્ટરીના જે બ્લાસ્ટના સીસીટીવી તાજેતરમાં જ સામે આવ્યા છે તેમની ઉપરથી જોઈ શકાય છે કે કેટલો પ્રચંડ બ્લાસ્ટ હતો ને ક્યાં દૂર દૂર સુધી જે લોકોની ફેક્ટરી હતી ત્યાં પણ આખું ધણધણી ઉઠ્યું હતું. તે પ્રકારનો બ્લાસ્ટ થયો હતો. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આ કેટલા વર્ષોથી ફેક્ટરી ચાલી રહી હતી અને તંત્રને આ ફેક્ટરી ગેરકાયદે જ્યારે ચાલતી હતી તો અત્યાર સુધી કેમ નજરમાં ન આવીને આખરે 9 લોકોને જે મોત જે છે તે થયા હોવાનું સામે આવ્યું છે, જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ સર મહેતા જોડાયા છે. આ બાબતે ચર્ચા આપણે કરીશું તેમની સાથે. સર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. સર, બનાસકાંઠાની અંદર પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી, છતાં પણ સરકાર હોય કે પછી તંત્ર હોય, કોઈ આમાંથી કંઈ શીખ્યું નથી ને આખરે અમદાવાદના વસ્ત્રાદમાં આ પ્રકારની ફરી એક વખત ઘટના ઘટી છે અને 9 નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા છે. કેવી રીતે જુઓ છો આ ઘટનાને? મયુરભાઈ, ભગવાન કરે કોઈનો જીવ ન જાય, પણ જ્યારે કોઈ ફેક્ટરી માલિકનો કે સરકારી અધિકારીનો કે કોઈ સરકારનો માણસનો આમાં હતાહત થાય ને ત્યારે આની ગંભીરતા સમજાશે. અત્યારે જે ગુજરી જાય છે બિચારા, એ તો મજૂરો શ્રમિકો હોય છે. તો આપણે ત્યાં તો શ્રમિકોની લાશના ભાવ બહાર પડે છે ને, 5 લાખ તારા 4 લાખ તારા.
જુઓ સવાલ એ છે ભાઈ, આ રામોલ અને ગાત્રડ ઈ રોડ ઉપર અમદાવાદમાં જે ફેક્ટરી હાલતી હતી એનું લાયસન્સ એમ કહેવાય છે, હવે બધું ફૂટ્યું હો કે લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું, તો હાલતું તું શું કરવા મને કયો તમે. એટલે હાવ હવે બીજી બધી પિસ્ટ પિંજણ કરવા કરતા તમને કહું કે આપણા ગુજરાતમાં જ્યારથી આવી ઘટનાઓ બને છે એ હજી બનતી જ રહેવાની, જો આવું અંધેર નગરી ને ગંડુ રાજા જેવું તંત્ર રહેશે તો. આપની જાણ ખાતર આનો ઈલાજ કહું, આ જે થાય છે એ શું કામ આવું થાય છે. 5 વર્ષમાં આવી 20 ઘટના બની અને 78 લોકો મરી ગયા છે. બોલો, કાંઈ હરામ બરોબર કોઈનો વાળે વાકો થયો હોય તો ઈ કેસ કબાડા થાય. તમે જુઓ કેટલાક સરકારી અધિકારીઓથી માંડીને તંત્ર વાહકો શું કે અમે તાત્કાલિક ત્યાં દોડી ગયા, અમે એમ કે એની ધરપકડ કરી અને એને એની સામે કાર્યવાહી કડક કરશું. એટલે પણ ઈ કઈ તમે ઉપકાર કરો છો? કાર્યવાહી ન કરો તો મારી ન નાખવા પડે? તમે કાર્યવાહી કરવા હાટું તો તમને રાખ્યા છે, તમે કઈ રૂપાળા છો તમને ત્યાં બેહાડ્યા? એટલે આ બધી ઘીસી પીટી કેસેટનો કોઈ અર્થ નથી. મૂળ વાત શું છે તમને ટેકનિકલ કહું સાહેબ, કે જેને કારણે ભવિષ્યમાં આવી ઘટના બને ને તો હવે લોકો પોતે કેવા સતેજ રહે, ખાલી તંત્ર નહીં બીજા બધા. હવે હું આપને કહું, આજની તારીખે જે વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો ગઈકાલે અમદાવાદમાં, ત્યાં આટલી 40 જેટલી ફેક્ટરીઓ જે છે ગેરકાનૂની બોલો, અને 40 એક બે નહીં, એ કહેવાય છે કે બંધ હાલતમાં છે પણ અંદર ખાને બધો ડખા પિંજણ ચાલુ છે. અને કહેવાય છે શું સરકાર નવી એસઓપી જાહેર કરે તો અમે ચાલુ કરે, કારણ કે સરકારે જે કેટલાક કડક નોર્મ્સ બનાવ્યા ને એ આ થી માંડીને કોઈ પણ બાબતમાં સરકારે નોર્મ્સ બનાવ્યા કડક, એટલે એના વિરુદ્ધમાં ઈ શટર પાડ્યા, અંદર ખાને ડખો ચાલુ છે. તમારી જાણ ખાતર આ પણ અત્યારે તમે ને હું જેની ચર્ચા કરીએ છીએ એમાં આ રસીલા મયુર, હા મયુરભાઈ આવે છે અવાજ? તો સવાલ એ છે કે આમાં જે આંખ મીચામણા થાય છે ને, જ્યાં સુધી એની જવાબદારી નક્કી, એકાઉન્ટેબિલિટી, જવાબદારી નક્કી નહીં કરો અને એને જ્યારે પ્રતિપક્ષ એટલે કે વિરોધ આરોપીમાં તમે નહીં ઉમેરો ત્યાં સુધી કાંઈ નહીં થાય. એક વાત, અત્યારે શું થશે, મેહુલ ડોડિયાની ધરપકડ કરી, સાજિદ સૈયદ ભાગતો ફરે છે, સરલાબેન નું રામ જાણે શું થયું. હવે પકડાય તોય હું, ઈ પકડાશે ક્યારે? બિલકુલ સારા વકીલની વ્યવસ્થા કરીને પછી પકડાશે, એટલે ઇમિડિયેટલી એને જામીન મળી જાય. જામીન મળ્યા પછી તો તમે આપણે બધા જાણીએ છીએ મોટી બીજી ઘટના બનશે એટલે આ ઘટના ભૂલાઈ જશે. ખરેખર શું કરવું જોઈએ મયુરભાઈ? આ તમારી સ્વરાજ ચેનલ થકી હું કહું છું, આ હું તો ઈચ્છું કે આ અવાજ સરકાર સુધી પણ પહોંચે અને જેટલા પણ યુનિટ્સ, બધા પ્રકારના જીવલેણ યુનિટ્સ છે જે છે કે જ્યાં જીવ જોખમમાં હોય કર્મચારીઓનો, એના બધા સંલગ્ન તમામ લોકો આ વાત સાંભળે અને એનો અવાજ બુલંદ કરે. શું થવું જોઈએ એ કહું છું. આ ફેક્ટરી હમણાં દિવાળી આવશે એટલે તો ઓર ફેક્ટરીઓ ધમધમવાની ને. આજે અત્યારે બંધ છે વાંચ ગામમાં અમદાવાદમાં 40 જેટલી બંધ હોવાનું કહેવાય છે. કોઈ પણ ભોગે દિવાળી પહેલા ચાલુ થઈ જશે, સાંભળો, કારણ કે એને તો પૈસા કમાવા છે, તમારું મારું જે થવું થાય. તો હવે શું કઉ છું તમને કે ભગવાન ન કરે આવી કોઈ ઘટના બને, પેલી વાત તો ઈ, પણ કદાચ અટકાવવી હોય તો શું થાય કે જ્યારે જ્યારે આવું કઈ થાય તો એસઓપી સરકારે અત્યારે બહાર પાડવી જોઈએ કે ભાઈ હવે પછી ધારો આ બની ગયું દુઃખદ, હાલો હવે પછી ક્યારે આવી ઘટના બને તો સૌથી પહેલામાં પહેલા તો ઈ કે વળતરની બધી જ રકમ, એટલે કે જે માલિકની આ ફેક્ટરી છે એ માલિકોની કુલ સંપત્તિ હોય, કુલ સંપત્તિ કહું છું, બધી જ સંપત્તિ સરકાર એને હસ્તગત કરી લે અને ઈ સંપત્તિ સરખે હિસ્સે જેટલા લોકો આનો ભોગ બન્યા હોય એને બાંટી દેવામાં આવશે. આ સૌથી પહેલો નિર્ણય કરવામાં આવે તો તમે લખી રાખજો, બધા જ લોકો સજેજ થઈ જશે, સજાગ થઈ જશે. કારણ કે આમાં હરામ ખાયાઓ ગરીબોના માંસના લોચા ઉપર તો જીવતા હોય છે. તમારું જે થવું એ થાય, પણ પોતાને કઈ ન થવું જોઈએ એમ માનીને આ લોકો જે ચલાવે છે. એટલે પહેલામાં પહેલી એસઓપી એમ બનાવવી જોઈએ કે આ ખાલી ફટાકડા પૂરતી વાત નથી હો, બધી જ જગ્યાએ વાત કરું છું. આપણે ત્યાં જેમ ટીઆરપી કાંડ થયો, સુરતમાં તક્ષશિલા થયો, મોરબીમાં જેમ પુલ તૂટ્યો, એમ જે કોઈ ઘટના ઘટે જેમાં જીવલેણ
જોખમ હોય એના માટે સરકારે એક એસઓપી જાહેર કરવી જોઈએ કે આવી કોઈ ઘટના ઘટશે તો એના માલિક જે હશે અથવા તો જવાબદાર લોકો એની તમામ સંપત્તિ એકત્રિત કરી સરકાર હસ્તગત કરી લે અને એને સરખે હિસ્સે જે તે હતાહત પામનારા લોકોને કે પરિવારજનોને આપવામાં આવશે. આ એક વાત. એસઓપી નંબર 1 ની વાત કરું છું. એસઓપી નંબર 2 એમાં ખાલી અત્યારે જે મેહુલ ડોડિયા ને સાદિક સૈયદ ને ઈ નહીં, ઉપરાંત કેને કેને બનાવવા પડે આરોપી ખબર? ત્યાંની સ્થાનિક જે થાણા હેઠળ આ વિસ્તારમાં ઘટના ઘટે, જે પોલીસ થાણા હેઠળ એના પીઆઈ ને પણ, પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર એને પણ તમે આમાં આરોપી બનાવો. બીજું, ફેક્ટરી ઇન્સ્પેક્ટર કોર્પોરેશન થી માંડીને પાલિકા સુધીનો જે હોય તે, એના ફેક્ટરી ઇન્સ્પેક્ટર એને કામ જ હોય છે કે ફેક્ટરીમાં બધા નોર્મ્સ પાળવામાં આવે છે કે કેમ, એનું એને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું કે ન કર્યું, એની ફરજ નથી બજાવી, એટલે એ પણ એટલો જ દોષિત છે જેટલો દોષિત મેહુલ ડોડિયા કે સાદિક સૈયદ છે, એટલા દોષિત આ લોકો પણ છે. ત્રીજું, ફાયર બ્રિગેડના અધિકારીઓને પણ પક્ષકાર બનાવો. તમે આગ લાગે ત્યારે બંબો લઈને નીકળી પડો એટલું જ તમારું કામ નથી. તમે આવું ન થાય, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે સાવધાની છે એ સારવાર કરતા વધુ મહાન છે. કઈ થવું ન જોઈએ એનું નામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવાય. થાય પછી દોડે એ તો મેનેજમેન્ટ ડિઝાસ્ટર કહેવાય. ઊંધું થયું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ કેને કહેવાય? આવું કોઈ ઘટના ન બને એની કોશિશ કરે એને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કહેવાય. હવે થયા પછી તો હવ દોડે, એમાં શું? એટલે પરદેશમાં જો સિંગાપોર છે ને મયુરભાઈ, સિંગાપોર આ બાબતમાં વિશ્વ વિખ્યાત છે. સિંગાપોર ત્યાં છે ને સિંગાપોર સિવિલ ડિફેન્સ ફોર્સ એટલે SCDF, સિંગાપોર સિવિલ ડિફેન્સ ફોર્સ, ત્યાં એવો એક વ્યવસ્થા છે કે કોઈ દિવસ ઘટના ન બને એની તકેદારી રાખે. વારંવાર ચેકિંગ કરે, સરપ્રાઇઝ ચેકિંગ કરે, નોર્મ્સ બધા પાળે છે કે એ પાળવામાં આવે છે કે નહીં, લાગતા વળગતાને તાલીમ આપે, બીજા તમારા મારા જેવા જે લોકો ત્યાં રહેતા હોય ધારો કે તેને સજાગ કરે, માલિકને પણ દર વખતે ત્યાં જઈને એને કહેવામાં આવે આટલી ત્રુટી છે એ પૂરી કરો, એટલે કોઈ દી આવી ઘટના જ ન બને એમ તમે સમજી લો. એવી જ રીતે યુએસ એટલે કે અમેરિકા અને યુકે એટલે લંડન ઇત્યાદિ આ બધા દેશોમાં પણ તમારી જાણ ખાતર નેશનલ ફાયર પ્રોટેક્શન એસેટ જે એક્ટ હોય છે એને એ લોકો અમલમાં મૂકે છે. કઈ રીતે? ઘટના બને તો જવાબદાર આ લોકો, મેં તમને જે નામ બતાવ્યા ને અહીંયા, એવી રીતે ત્યાં જવાબદાર તંત્રને જવાબદાર ગણવામાં આવે. અહીંયા આપણે ત્યાં શું થાય છે, ફેક્ટરીના માલિક ને પાછા હવે ઓલા અધિકારીઓ તમે જો શરમાતા નથી, પાછા શું કે છે કે આખી ફેક્ટરી ગેરકાનૂની હતી એટલે એની ધરપકડ કરવામાં આવશે. એટલે પાપી લોકો ગેરકાનૂની તો તમારે આંખું ફૂટી ગઈ હતી, તમને રાખ્યા શું કરવા? એટલે હવે તમને કહું, આવી ઘટના ભગવાન કરે ન બને, પણ બને તો પછી આ માલિકો તો ઠીક જ છે, પણ સ્થાનિક પોલીસ એટલે કે પીઆઈ, ફાયર બ્રિગેડના ઇન્સ્પેક્ટર, પછી ફેક્ટરી ઇન્સ્પેક્ટર, પછી જે તે જીવલેણ ઉદ્યોગના એસોસિએશનના પ્રમુખ, આપણે વેપારી મહામંડળ ને ફલાણા મહામંડળ, કહારા બજારનું મહામંડળ, અનાજ કરિયાણાનું મંડળ ને બધું હોય છે ને. હવે આ મંડળો શું હોય છે તમારી જાણ ખાતર, આ તો મેં સામાન્ય નામ આપ્યા લોકોને સમજાય એવા, પણ જ્યાં જીવલેણ ઘટના ઘટવાની સંભાવના હોય એના જે એસોસિએશન હોય એને પણ એસઓપી માં દાખલ કરવું જોઈએ સરકારે, કે ભાઈ તમારી જવાબદારી ખાલી તમારી ઉપર આફત આવે ત્યારે સરકારની સામે માગણી કરવા પૂરતી જ ન હોવી જોઈએ. તમે લોકોના જીવ જોખમમાં ન મૂકો એ જવાબદારી તમારી નથી. તમે પૈસા તો કમાવ છો ને, તો કોકના હાડ ચામડા ઉપર થોડી કમાણી કરવાની હોય છે. એટલે એસોસિએશનના હોદ્દેદારોને પણ આમાં સામેલ કરવા જોઈએ. અને એ બધાને ક્યાં નાખવો જોઈએ ખબર? ચાર્જશીટમાં આ બધા લોકોને સામેલ કરવા જોઈએ. અને ચાર્જશીટ પણ ખાલી પોલીસ બનાવે એટલું નહીં, પોલીસ ચાર્જશીટ બનાવે છે ને એમાં વકીલો બુદ્ધિપૂર્વકના કાણા પાડીને જામીન અપાવી દે છે. આમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે વિસ્તારમાં જે જિલ્લામાં આવી ઘટના બની હોય ને એ જિલ્લાના ઉત્તમમાં ઉત્તમ કક્ષાના વકીલો હોય ને એનો લાભ લેવો જોઈએ ચાર્જશીટ બનાવવામાં, જેથી કરીને આવી ગંભીર કરુણાંતિકામાં પણ માલિકો પૈસા કે વકીલ કે કાયદાની ચટકબારીનો લાભ લઈ અને એમાંથી જામીન મેળવીને ટેસડા ન કરે.
તક્ષશિલાથી માંડી ને અમદાવાદના હરણી કાંડ સુધી, આપણા રાજકોટના ટીઆરપી થી માંડીને અમદાવાદની શ્રેય હોસ્પિટલ સુધી, અને રાજકોટમાં કોવિડ હોસ્પિટલ સળગી ગઈ, 6 દર્દીઓ જીવતા ભડતું થઈ ગયા હતા. હરામ બરોબર કોઈને કાંઈ થયું હોય તો લ્યો, આ ટેસડા કરે બધાય. એક ખાલી મોરબીના પુલ હોનારતમાં જયસુખભાઈ જે કોર્પેટ વાળા છે એને જેલ થઈ, એને બાદ કરતા આ બધાયમાં જે એના મૂળ અપરાધીઓ જે છે એ બધાય તો ટેસડા કરે છે. અને પૈસા તો હરામના ભયંકર હોય જ છે. એટલે હરામ તગડામાં તગડો વકીલ રાખે એટલે જામીન મળી જાય, પછી તારીખ પે તારીખ, અને પછી હું છું રાજા રામ જાણે. એટલે તમને કહું કે અત્યારે આપણે ત્યાં શું પ્રોસેસ છે. આ અમદાવાદની ઘટનામાં પ્રોસેસ એ છે કે સૌથી પહેલા તો ઘટના સ્થળે જે તે લોકો ધસી જાય, પછી FIR એટલે ગુનો નોંધે, પછી એની ધરપકડ કરે, પછી હવે ચાર્જશીટ જ્યારે કરે ત્યારે સાંભળો, એનો એક પાછો અવધિ બૌધિ કઈ હોતી નથી. એ જયારે ચાર્જશીટ કરે ત્યારે, અને જયારે ચાર્જશીટ કરે ને ખરા અર્થમાં ત્યારથી ગુનાની તપાસ વગેરે અથવા તો સજાની પ્રક્રિયા શરૂ થાય. કારણ કે ચાર્જશીટ અદાલતમાં મૂકવામાં આવે અને અદાલત એના આધારે એને દોષિત કે નિર્દોષિત કે જે જાહેર કરવું એ કરે. એટલે ત્યાં સુધી તો આ ભાઈ જે આ જે શાહિદ સૈયદ જે અત્યારે ફરાર છે એ શું કરશે? તગડો વકીલ રાખશે. ફરાર છે એટલે કઈ પાકિસ્તાન નથી વયો ગયો, મામા માસી ના ઘરે હું તો હોય છે ક્યાંક હરામ ખાયા. અને ઈ હારો તગડો કોઈક વકીલ ને ગોચે, બોલો તમારા કેટલા પૈસા, કારણ કે અહીંયા હરામના જ કમાણા છે ગરીબોની લાશ ઉપર તો, એટલે પૈસા આપશે એટલે ચાર્જશીટ તો હજી થયો નથી. બુદ્ધિપૂર્વકની આમાં વકીલ જે છે છટકબારી ગોતી અને સૈયદભાઈ ને પણ જામીન બામીન અપાવી દે તો ઓછી સજા થાય એવી વ્યવસ્થા કરાવી દેશે. એટલે એને કારણે આપણે ત્યાં આવી ઘટનાઓ વારંવાર બને છે અને એનો કોઈ ધડારૂપ વ્યવસ્થા થતી નથી. આવા કેસમાં તો SOP બનાવીને કેવું જોઈએ કે આ ફાસ્ટ ટ્રેક કોર્ટ સિવાય કોઈમાં આ નોંધવામાં નહીં આવે. ફાસ્ટ ટ્રેક કોર્ટ અને નિયમ 6 મહિનામાં ડખો પૂરો. 6 મહિનામાં અપરાધીઓને કડકમાં કડક, એટલે ફાંસીથી માંડીને આજીવન સુધીની. એક વખત તમે આવી ખૂબ બોણી તો કરો તો આવી ઘટના અટકે. અને જીવનમાં પહેલી વખત એવું બને ગુજરાત જો આવું કરે તો વાત છે કે જેમાં ખાલી જે તે ફેક્ટરી કે યુનિટના માલિક જ નહીં, એમાં મેં તમને કીધું એમાં સરકારી અધિકારીઓ, સ્થાનિક PI ને ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને ફાયર બ્રિગેડના અધિકારી અને જે તે ઉદ્યોગના એસોસિએશનના પ્રમુખ, આ બધાને ભેગા કરીને ચાર્જશીટ કરો અને બધાને એક વખત સજા થાય તો તમારી જાણ ખાતર સૌને પોતાની ચામડી બચાવવી છે એટલે ભવિષ્યમાં તકેદારી રાખશે. બાકી આપણે અહીંયા સરપ્રાઈઝ ચેકિંગ જેવું તો કઈ થતું નથી. અધિકારીઓ જાય, હપ્તા લઈને આવતા રહીએ. અને અત્યારે જેમ બધા કે છે, અત્યારે છાપામાં આવ્યું, આજના ગુજરાત સમાચારમાં આવ્યું છે, તમે વાંચો કે આવા સેંકડો જે છે કારખાનાઓ અત્યારે ધમધમે છે. આજે જ કાંઈ એવો રિપોર્ટ, કારણ કે અધિકારીઓની મિલીભગત છે. છાપાએ પોતાની ભૂમિકા ભજવી દીધી, મીડિયાએ પ્રકાશિત કરી દીધું, પણ આ ચાલે છે તો કોઈએ એક્શન લેવાની વાત કરી. હાલો આ ઘટના તો બની ગઈ, પણ આ 250-300 જેટલા કારખાના જે ચાલે છે, સરકારથી માંડીને કોઈએ એમ કીધું કે ભાઈ જે લોકો અત્યારે ચાલે છે વર્ષોથી, તો આ જે અધિકારીને રાખ્યા, મામલતદાર સહિત કહું છું, મામલતદાર ઈ પણ આમાં સામેલ હોવા જોઈએ, રાખવા જ જોઈએ. એવી તગડી જો ચાર્જશીટ કરવામાં આવે અને બધાને એક સરખી સજા કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ આ ઘટના જે છે એની જે છે પુનરાવર્તન ન થાય. બાકી બધી જ કાગઝી કાર્યવાહી છે. સરકાર તમે શું જો 4 લાખ રૂપિયા મારા થતી 50,000 ઘાયલોને, એટલે ભાઈ તમે શું કામ આપો ભોગ? તમે સરકાર છો એ જુદી વાત છે, પણ પાપ કોણે કર્યું છે? તો અત્યારે આ કેસમાં મેહુલ ડોડિયા અને સાદિક સૈયદ વગેરે. એમ જ્યારે જે ઘટના બને એના જે માલિકો છે, જેને આ અપરાધ કર્યો છે કાયદેસર, તો એની સંપત્તિમાંથી પૈસા આપો ને. આ પૈસા તો પ્રધાનમંડળના તો જયારે કુદરતી આફદા આવે, જેમ કે ભૂકંપ, તો ભૂકંપ આપણા હાથની વાત નથી. જેમ કે પૂરમાં તો હજી માનવ સર્જિત હોઈ શકે, કારણ કે સરકારે બેધ્યાન કર્યું છે ત્યારે જ કોકે અતિક્રમણ કર્યું એટલે પૂર આવે. પણ ધારો કે એક સાથે 20-30 ઇંચ પાણી પડી જાય તો એ આપણા હાથની વાત નથી. તો એવે જ વખતે તમે મુખ્યમંત્રીના ફંડમાંથી કે વડાપ્રધાનના ફંડમાંથી પૈસા આપો તો યોગ્ય ગણાય. પણ આવા યુનિટમાં જેને બેદરકારીની ચરમસીમા રાખી, ઈ હરામ ખાયાઓના ભોગે મારા ને તમારા પૈસા શું કામ દેવા જોઈએ? અને અત્યારે દઈ દો, 4 નહીં 40 લાખ આપો. હું તો એમ કહું 4 લાખ નું આવે હું આ કળી કાળમાં, 40 લાખ રૂપિયા આપો. પણ અત્યારે તમે આપી દો. શરત એક કે સરકારે જે અપરાધી છે એની તમામ સંપત્તિ જપ્ત કરી હરાજી કરીને એના પૈસા પાછા ફંડમાં જમા કરી લેવાના. ઈ ધડો બેસાડવાની જરૂર છે.
4 લાખ રૂપિયા વડાપ્રધાન જાહેર કરે કે મુખ્યમંત્રી જાહેર કરે, એટલે ભાઈ આ કઈ લાશની રકમ હોય કે એના ભાવ હોય કઈ? પણ 40 લાખ કેમ ન હોય? આ છોકરો જે અત્યારે આમાં 3 બાળકો ઓફ થઈ ગયા છે તરુણ વયના, 16 વર્ષની 2 દીકરીઓ છે, 14 વર્ષનો દીકરો છે. તો એ 14 વર્ષનો દીકરો હતો, એ આખી જિંદગીમાં 4 જ લાખ કમાવાનો હતો. એ કોઈ સારો ફેક્ટરી માલિક બની શક્યો ન હોત તો કરોડો રૂપિયા ન કમાણો હોત. આ દીકરીઓ જે 16 વર્ષની દીકરીઓ ઓફ થઈ ગઈ, એ પણ કઈ કરી શકી એમ ન હોત. તો એને 4 લાખ થી શું થાય? 4 લાખ તો હાજે વે, અને એ તો હજી તેથી મળે તેની વાત તેથી. એના પાછા દુનિયાભરના દાખલા દ્રષ્ટાંતો હોય છે, કાગજી કાર્યવાહી. પણ ખેર મળે તો પણ એનો આવે હું 4 લાખ નું. એટલે સૌથી પેલો ધડારૂપ ઘટના તો એ બનવી જોઈએ મયુરભાઈ, કે આવી ઘટનામાં જે યુનિટના માલિક આમાં સંડોવાયેલા છે એ અને સંલગ્નિક બધું અપરાધી કોણ? તંત્રવાહકો, એને સંલગ્ન તંત્રવાહકો, એ બધા પાપી લોકોને સજા પડવી જોઈએ તો મેળ પડે. અને એની સંપત્તિ જપ્ત કરી અને એક એક જે મૃતકો છે એના સ્વજનોને વ્યક્તિ દીઠ કોઈને 40 લાખ, કોઈ જેવી ઘટના અને જેવા એના પીડિતો. એટલે ભાઈ ગરીબ હોય કે અમીર હોય, જીવ તો જીવ હોતા હે ને. તમે એક કીડી છે, કીડીને માથામાં હાથ મૂકો તો એ દોડવા માંડે, એને બચવું છે, એને જીવવું છે. તો આ તો કમસે કમ માણસ હતા, જે આખા જીવ યોનીમાં સૌથી શ્રેષ્ઠ કહેવાય. ઈ 4 લાખ આપો તો શું મેળ પડે? અને એ 4 લાખ થી ઓલાને સાદિક સૈયદ ને એને શું? એટલે પાપ એનું, અને સરકાર પૈસા સરકાર આપે. આવું હોય કોઈ દી? તમે ઉછીના મને આપો ને ઉઘરાણી કરો પડોશીમાં, તો હાલે કોઈ દી? એટલે આ કેસ જે છે આનું બિલકુલ સરકારે નવી એસઓપી પ્રમાણે મેં તમને કીધું એમ કરવું જોઈએ. ઉપરાંત ડિજિટલ જીઓ જે કહેવાય છે ટેગિંગ થી મોનિટરિંગ કરવું જોઈએ. અત્યારે તો ડ્રોન સિસ્ટમની બધી વ્યવસ્થા ડિજિટલાઇઝેશન તો થઈ જ ગયું છે. તો આવી જ્યાં એક્સપ્લોઝિવ ઘટના બનવાની સંભાવના, જ્યાં માણસ જે છે એને મૃત્યુની સંભાવના વધુ છે, એવામાં તો કાયદેસરના ડ્રોન સિસ્ટમ મોનિટરિંગ સતત થતું રહેવું જોઈએ. અને કોઈ એક જગ્યાએ એનો કાયદેસર કંટ્રોલ રૂમ હોવો જોઈએ, જેથી કરીને ખબર પડે કે ત્યાં શું ચાલી રહ્યું છે. હવે આ ખેતરમાં ઉભા ખેતરમાં શેડ બનાવીને હાલતું હતું ફેક્ટરીનું કારખાનું, બોલો, ફટાકડાનું. તો એ એવડું મોટું કોઈ દેખાણું નહીં. એટલે મોનિટરિંગ કરવું જોઈએ. લાયસન્સ નું પણ જે છે એનું પણ જે છે વિરોધ જે છે તો એનું મોનિટરિંગ કરવું જોઈએ કે લાયસન્સ રિન્યુ કરાવ્યું છે કે કેમ, વગેરે વગેરે. અને સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન, એટલે કે આશ્ચર્યજનક રીતે ત્યાં તપાસ એ કરતી રહેવી જોઈએ અને એના રિપોર્ટ ભરાવા જોઈએ. હું ધારો કે હું અધિકારી છું તો મારું એક ફોર્મ બનાવવું જોઈએ. જગદીશભાઈએ બુધવારે આ યુનિટની તપાસ કરી અને એમાં મારો નામ જોગ હોવું જોઈએ કે મેં એને એને ઓકે સર્ટિફિકેટ આપ્યું, અથવા તો મેં એને કઈક સુઝાવ આપ્યો, જે સુઝાવની અવધિ આપવામાં આવી હોય કે આટલા દિવસમાં તમારે આટલો સુધારો કરો, નહીતર આ જોખમરૂપ બનશે, તો તમે છટકી શકો. હવે અત્યારે આ મેં તમને ગણ્યા બધા અપરાધી તત્વો જે છે, પીઆઈ થી માંડીને ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને સ્થાનિક પોલીસ થી માંડીને ફાયર બ્રિગેડ ના અધિકારી, આ કોઈને કાંઈ નથી થવાનું. લ્યો, ઈ તો ટેસ્લા કરે 6 આંકડાના પગાર ખાઈને. ખાલી ઓલા ભાઈ મેહુલ ડોડિયા ને સાદિક સૈયદ ને સરલાબેન ને, હવે એવાનું શું આવે? આ હરામ ખાયા તો આ છે. એટલે નવી એસઓપી માં આ પ્રકારનું કરવામાં આવે. અને તમે જુઓ ચાર્જશીટમાં આ લોકોએ શું કર્યું? સા અપરાધ માનવ વધ એવી કલમ લાખી. એનું ગુજરાતી હું મયુરભાઈ બહુ સમજવા જેવું છે, સામાન્ય પ્રજાને ન સમજાય તો સમજવું જોઈએ. સા અપરાધ માનવ વધ એટલે એવી બેદરકારી કે જેમાં ઈરાદો મરી જાય એવો નતો પણ મૃત્યુ પામ્યા. એટલે કે ભાઈ નિર્દોષ છે, મારો ઈરાદો ખરાબ નતો એમ. સા અપરાધ માનવ વધ એટલે બેદરકારી એટલે એમ કે હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ હો, ને તો મારે જો મને ખબર હોત તો હું આવું ન થવા દેત. એટલે એ છટકી જાય. અને કાનૂની પરિભાષામાં એને જામીન પણ મળી જાય કે મારો ઈરાદો ક્યાં હતો? આ તો અકસ્માત છે. પણ ઇટ્સ નોટ એ એક્સિડન્ટ. આ અકસ્માત નથી, આ તો કાયદેસરનું પ્લાનિંગ સાથેનું મર્ડર છે. કારણ કે તમે બધાએ ભેગા થઈને આટલી જિંદગી જોખમમાં મૂકવાની તમને ખબર તો હતી? તમે કઈ ન્યા માખણના પીંડા તો નતા ઉતારતા. તમે કાયદેસર દારૂગોળો બનાવતા હતા. તો દારૂગોળો વિસ્ફોટક છે એ તો તમને ખબર હોય કે ન હોય? તો વિસ્ફોટક છે તો તમે એન્ટી ફાયર સિસ્ટમ કેમ ન વસાવી? અથવા તો વસાવી હોય તેની વ્યવસ્થા કેમ ન થઈ? એવી કઈ સુવિધા શું કામ ન કરી કે જેમાં એક પણ જે શ્રમિક થી માંડી કોઈ હોય એને કઈ ન થાય? એવી સાવધાની કેમ ન રાખી? તમે એને મરવા કેમ છોડી દીધા? હાલો, કે ભગવાન બચાવે તો ઠીક છે, મરી જાય તો થયું, તો આગળ 4-4 લાખ સરકાર આપશે, અમને જામીન મળી જાય વકીલોને પૈસા આપીને. તો આ તો યાર કાયદેસરની ગરીબો ના જીવન સાથેની જીવલેણ મજાક થઈ.
એટલે આમાં મર્ડર 302 ની કલમ ઉમેરવી જોઈએ. અને મેં જે તમને વારંવાર રિપીટ નથી કરતો એ બધાને આમાં આરોપી બનાવવા જોઈએ. અને ચાર્જશીટ બનાવતી વખતે વકીલોને સાથે રાખવો જોઈએ. જે જિલ્લામાં આવી ઘટના બને એ જિલ્લાનો સર્વશ્રેષ્ઠ વકીલ હોય, કાનૂનનો બાદશાહ જેને કહી શકાય, કે ભાઈ એમાં એવું ચાર્જશીટ બનાવો કે દુનિયાની કોઈ અદાલતમાં તેને જામીન ન મળે. કારણ કે અપરાધ તો ખતરનાક છે જ ને. તો બધો મેળ પડે મયુરભાઈ, નહીતર પછી બીજી દુર્ઘટના ન બને ત્યાં સુધી આપણે આ ચર્ચા કરીએ એના જેવું થાય. જી જી બિલકુલ સર, તમે કહ્યું એ પ્રમાણે પછી રાજકોટની ટીઆરપી ગેમ ઝોન હોય, એ પછી વડોદરાનો હરણી કાંડ હોય, કે પછી મોરબીના ઝૂલતા પુલની ઘટના હોય, બનાસકાંઠાની અંદર પણ આ જ પ્રકારે જ્યારે આવી ઘટના બની હતી, ફટાકડાની ફેક્ટરીમાં પણ લોકોના મોત થયા હતા. આવી ઘટના વારંવાર બનતી રહે છે. હપ્તાખોરી, માત્ર જે અધિકારીઓ છે, જે તંત્ર છે, તે તંત્રની હપ્તાખોરીના કારણે આજે સામાન્ય લોકો જીવ ગુમાવી રહ્યા છે અને તેમને મોતની કોઈ કિંમત જ નથી. માત્ર સરકાર 4 લાખ રૂપિયા આપી દેશે તેવી વાત છે, પરંતુ આવી ઘટનાઓ અટકતી કેમ નથી તે સવાલ થઈ રહ્યો છે. સરે કીધું એમ કે જે અધિકારીઓ છે તે તમામ લોકોને આની સામે જે એફઆઈઆર થાય, ચાર્જશીટ થાય, તેમની અંદર લેવા જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. નહીતર આ પ્રકારની અટકા, જે હપ્તાખોરી માટે, પૈસા માટે જે માનવના જીવ જઈ રહ્યા છે, તેમાં કદાચ ક્યારેય સરકાર પણ નહીં રોકી શકે અને અધિકારીઓ સામે દાખલારૂપ કાર્યવાહી નહીં થાય તો આવી ઘટનાઓ બનતી રહેશે. ખૂબ ખૂબ આભાર સર, સ્વરાજ સાથે જોડાવા બદલ. જી નમસ્કાર. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.